अर्थ सिद्धयेत सिद्धयेत सुसिद्धयेत। भगवान महादेवની શિવલિંગ છે એની પર ચડાવી દો। સર્વકાર્યાર્થ સિદ્ધયેત। બધાએ જમણા હાથમાં જલ પકડવાનું છે। અહીંયા ઉપર તેજ પાસે બધાની પાસે ચમચી હશે, બધાએ જલની ચમચી પકડવાની છે। જમણા હાથમાં જલ રાખી 3 વાર વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરો। ઓમ યસ્ય સ્મરણ માત્રેન જન્મ સંસાર બંધનાत् વિમોચતે નમઃ તસ્મે વિષ્ણવે પ્રભ વિષ્ણવે। વિષ્ણોર વિષ્ણોર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય શ્રી વિષ્ણુરાગ્રે પર્વતમાનસ્ય અર્ધ બ્રહ્મણો શ્રી શ્વેતપારઃ કલ્પે દેવસ્તમંતરે અષ્ટાવિશતે ભૂરલોકે ભરતખંડે જંબૂદ્વીપે આર્યાવંતે દક્ષિણ ગુજરાત મધ્યે સૂર્યપુર નગર મધ્યે તાપી તટે વિક્રમ સંવત 2081 ના પુણ્ય પવિત્ર શ્રી શ્રીવપ્રિય શ્રાવણ માસે શુક્લ પક્ષે નવમ્યામ તીથો સૂર્યવાસરે અમુક રાસ્તે સૂર્ય અમુક રાસ્તે ચંદ્ર અમુક રાસ્તે ગુરુ ગ્રહ ગણ વિશેષતાયામ શુભ પુણ્ય તીથો કાશ્યપ ગોત્રપન્નઃ વેદ શાખા સૂત્ર રહિત અમુક નામનો યજમાન। બધાએ અટક સાથે તમારું આખું નામ બોલી જવાનું છે, પછી મારી સાથે બોલવાનું છે। બધાએ બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થે તથા ચ ત્રિવિધ તાપ ઉપ શમનાર્થે તથા ચ આદિદેવિક આદિભૌતિક આધ્યાત્મિક ત્રિવિધ તાપ ઉપ શમનાર્થે તથા ચ મમ તથા ચ સમસ્ત ભક્તાનામ કલ્યાણ અર્થે તથા ચ વિશ્વ કલ્યાણ શાંતિ સુખ સમૃદ્ધિ પ્રાપ્તિ અર્થે અદ્ય દિને ભગવંત મહારુદ્ર પાર્થેશ્વર દેવતા પ્રસન્નતા પ્રાપ્તિ અર્થે અદ્ય દિને પાર્થેશ્વર દેવતા કૃપા પ્રસન્નતા પ્રાપ્તિ અર્થે અદ્ય દિને યથા શક્તિ ભક્તિ મતિ જ્ઞાન શ્રદ્ધા સમય અનુસારેણ પૂજન અર્ચન કર્મ અહમ કરી છીએ। જલ ભગવાનની આગળ પધરાવી દો। તન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ। બધા હાથની અંદર ફૂલ અને ચોખા રાખી ભગવાન ગણપતિ દાદાનું સ્મરણ કરવાનું। ભગવાને કે દરેક કાર્ય પરમાત્મા નિર્વિઘ્નતાથી પરિપૂર્ણ થાય, અમારા પરિવારની અંદર કંકુ વપરાય, સાથિયા પુરાય, એવા માંગલિક કાર્યો થાય એવી પરમાત્મા તમે કૃપા કરનારા બનજો। ઓમ ગણાનંદવા ગણપતિ ગો હવામહે પ્રિયાનંદવા પ્રિયપતિ ગો હવામહે નિધિનંદવા નિધિપતિ ગો હવામહે વસો મમ આહમજાની ગર્ભધમાત ત્વમજાસી ગર્ભધમ્મ। ઓમ ભૂર્ભુવસ્વઃ સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતય નમઃ। ભગવાન મહાદેવની આગળ જે તમને જે પાત્ર આપ્યું છે એની ઉપર પધરાવી દો। ભગવંત ગણપતિ દેવતાભ્યો નમઃ ગંધાક્ષ પુષ્પાણીમ સમર્પયામિ। બે હાથ જોડી આપણા કુટુંબ પરિવારનું રક્ષણ કરનારા આપણા કુલદેવી માને વંદન કરવાના, સાથે માં ભગવતી ઉમા પાર્વતીને વંદન કરવાના। ઓમ જેવો ગણો તેવો તમારો પુત્ર જાણીને પાડજો, મને પાપના પંથે જતા અધવચેથી પાછો વાળજો। તારા વિના આ જગતમાં મારું નથી કોઈ માવડી, ડૂબતો બચાવવા બાળને માં સિંહે ચડીને આવજે। ડૂબતો બચાવવા બાળને માં ત્રિશુલ લઈને આવજો। ભગવતી આત્મન કુલદેવી નમઃ નમસ્કાર નમસ્કરોમિ। હાથમાં ફૂલ અને ચોખા રાખો। ત્યાં આપણે કાર્યના આરંભ માટે ભગવાન દીવાની સ્થાપના કરેલી છે, દીવાને વંદન કરવાના કે અમારા દરેક કાર્ય શુભ થાય અને પરમાત્મા અમારા જીવનની અંદર જ્ઞાન અને તેજની પ્રાપ્તિ થાય। એ ભગવાન દીવાને વંદન કરો। ઓમ શુભમ કરોતુ કલ્યાણમ
आरोग्यं धन संपदं शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते कर्म साक्षिणे दीपस्देवताय नमः फूल चोका भगवान ની આગળ પધરાવી દો ગંધાક્ષ પુષ્પાણી સમર્પયામિ હાથમાં બધા ફૂલ અને ચોખા રાખો આપણા બીજા કર્મના સાક્ષી ભગવાન જેના નગરમાં આપણે વાસ કરી છીએ એવા ભગવાન આદિત્ય સૂર્યનારાયણને આકાશમંડળમાં વંદન કરવાના પરમાત્માને કે તમે પણ આ કર્મના સાક્ષી બની હંમેશની માટે આ સમાજને સારા એવા જ્ઞાનની પ્રાપ્તિ કરાવનારા બનજો ઓમ મહ આકૃષ્ણે રજસા વર્તમાનો નિવેશયન મૃતમૃતં ચ હિરણ્યેન સવિદર્દેના દેવો જાતિ ભુવનાની પશ્યન્ન ગગનમલ્યે રામ રીમ રોમ સ સૂર્યાય નમઃ ફૂલ ચોખા આકાશમાં વધાવો બોલો સૂર્યનારાયણ દેવ કી જય હાથમાં ફૂલ અને ચોખા રાખી ભગવાન મહાદેવનું મનની અંદર સ્મરણ કરો હાથમાં ફૂલ ચોખા અને એક બીલીનું પાન ભગવાન શિવજીનું પાર્થેશ્વર મહાદેવનું મનની અંદર સ્મરણ કરો ઓમ મહ નાગેન્દ્ર ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય સૂતાય દિગંબરાય તસ્મૈયકારાય નમઃ શિવાય હરિ નમઃ સંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્વરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ ભગવંત મહારુદ્રાય નમઃ પાર્થેશ્વર મહાદેવતાભ્યો નમઃ શિવલિંગ ઉપર બીલીનું પાન ફૂલ અને ચોખા ચડાવો ધ્યાયામિ ચિંતયામિ આવયામિ સ્થાપયામિ હાથમાં ચોખાના દાણા રાખો ભગવાનની આપણે પ્રતિષ્ઠા કરવાની ओम प्रतिष्ठां सर्वदेवान मेत्र वरुण निर्मिता प्रतिष्ठान्ते करो यत्र मंडले देवदेव सह भगवंत पार्थेश्वर महादेवताभ्यो नमः चोखा भगवान शिवलिंग ઉપર ચડાવો સુપ્રતિષ્ઠા વરદા ફલદા ભવતઃ પ્રતિષ્ઠાન્તે અક્ષતાનમ સમર્પયામિ પાછા હાથની અંદર ફૂલ અને ચોખા રાખો ભગવાનને બેસવા માટે આપણે આસન અર્પણ કરવાનું ओम पुरुग एवेदकु सर्वं जदभूतं जत्सभाव्यं उदाव्रतस्यैषानो जदन्नेनातिरोहति भगवन्त शाम सदाशिव महारुद्र देवताभ्यो नमः पार्थेश्वराय नमः भगवानी शिवलिंग पर चढ़ाओ आसनार्थे गंधाक्ष पुष्पाणिं समर्पयामि તમારી બધાની પાસે એક એક કળશ હશે આપણે બધા કાવડ યાત્રામાં કળશ લઈ આવેલા છે એ પણ જલ હશે ને સાથે બીજું તમને બધાને જલ આપેલું છે હાથમાં ફૂલ અને ચોખા રાખો કળશની અંદર ભારત વર્ષની અંદર જેટલા પવિત્ર તીર્થ છે એ બધા તીર્થનું આપણે આહવાન કરવાનું અને પછી ભગવાન મહાદેવને આપણે સ્નાન કરાવશું હાથમાં ફૂલ અને ચોખા રાખી ભારત વર્ષની અંદર જેટલા પવિત્ર તીર્થ છે બધા તીર્થને બોલાવવાના જેટલી પવિત્ર નદીઓના નામ આવડે એટલી નદીઓના નામ લેવાના અથવા આપણે જેના શહેરમાં રહ્યું તાપીનું મનની અંદર સ્મરણ કરવાનું ઓમ નમામિ ગંગે તવ પાદ પંકજં સુરાસુરે વંદિત દિવ્ય રૂપા ભુક્તિં ચ મુક્તિં ચ દદાસि નિત્યં भावानुसारे न सदा नराणा भगवती गंगादी तीर्थ देवताभ्यो नमः पुष्करादी तीर्थ देवताभ्यो नमः તમારી પાસે જે કળશ સામે છે એની અંદર ફૂલ ચોખા પધરાવી દો ગંધાક્ષ પુષ્પાણીમ સમર્પયામિ પગે લાગો બોલો તાપી માત કી જય ગંગે માત की जय हाथમાં ફૂલ અને ચોખા રાખી કહો ત્યારે ભગવાન મહાદેવ પર ચડાવવાનું ઓમ મહ આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગર સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ ભગવંત શિવ પરિવાર દેવી દેવતાભ્યો નમઃ જ્ઞાનવનાર્થે સકુલચારાર્થે ભગવાન મહાદેવની ઉપર ફૂલ ચોખા ચડાવી દો ગંધાક્ષ પુષ્પાણીમ સમર્પયામિ
હવે જે કળશ હતો એ કળશ હાથમાં લઈ લ્યો, એમાંથી ભગવાન ઉપર ધીમે ધીમે ઓછું ઓછું પાણી લેવાનું, કારણ કે શિવલિંગ પાર્થેશ્વર છે, એટલે કે માટીના બનાવેલા છે, ઉગડી ન જાય એની સામે. અહીં આપણે ટેજ ઉપર બધા બેઠા, એ ચમચી હતી ભગવાનની ઉપર 4 જલની ચમચી ચડાવવાની. ભગવાનના પગ ધોતા હોય, ભગવાનના હાથ ધોતા હોય અને ભગવાનને સ્નાન કરાવતા અને પાણી પાતા એ ભાવનાથી ચડાવવાનું. ઓમ એતાવાનસ્ય મહિમા તો જાયંજપુરુગઃ પાદોષ્ય વિશ્વા ભૂતાનિ ત્રિપાદસ્ય વ્રતં દિવી ત્રિપાત્વ ઉદેત પુરુગઃ પાદોષેહા ભવત પુનઃ તતો વિક્વમ વ્યગ્રામ શાસનાનસને અભિ તતો વિરાટ જાયત વિરાજો અધિપુરુકઃ સજાતો અચરિચ તપસ્યાદ ભૂમિમતો પુરઃ ભગવંત સામ સદાશિવ મહારુદ્ર દેવતાભ્યો નમઃ. પાદ્યોપાદ્યમ હસ્તયોર્ગ મુખમ લે સર્વાંગે સ્નાનમ સમર્પયામિ. પંચામૃત સ્નાનાંતે નમસ્કારા નમસ્કરોમિ. હવે લોટીની અંદર એક પુષ્પ રાખો અને પુષ્પથી ધીમે ધીમે ભગવાન ઉપર, મહાદેવ ઉપર આપણે અભિષેક કરવાનો છે. બધાએ મનની અંદર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાનો, ભગવાનનું સ્મરણ કરવાનું. ભગવાનના જલથી આપણે ગંગા જલથી, યમુના જલથી ને તાપીના જલથી ભગવાનને આપણે અભિષેક કરતા હોય અને આપણે કાવડ યાત્રા કરીને આવ્યા છીએ એટલે બધા ભગવાનના તીર્થના જલથી આપણે સ્નાન કરાવવાના. ઓમ નમસ્તે રુદ્રમન્ય બૌદો દૈકવે નમઃ બાહુભ્યામ મુતતે નમઃ જાતે રુદ્ર શિવા તનોર ઘોરા પાપકાશિની તયાનસ્તનવા સંતમયા ગિરિસંતા વિચાકસીઃ જામિખું ગિરિસંત હસ્તે વિભર્ખસ્તવે શિવાંગિરિ દતાંગુરુ માહિ ભૂષિઃ પુરુખં જગત શિવેન વચસા ત્વાગિરિ સાક્ષા વદામસી જથાનઃ સર્વમિ જગદક્ષમગો સુમના અસત અદ્યવો જગતિ વક્તા પ્રથમો દેવ્યો વિગત અહિંજ સર્વાંજમ ભયન સર્વાંજ જાતુ ધાન્યોદરા ચિહ પરાસુવ હસ્તો જસ્ત્રામ્રો અરુણ બબ્લુઃ સુમંગલ જય ચૈન ગોરુદ્રા અભિતો દિક્ષુષિતાઃ સહસ્રાક્ષો વેકા ગુહેડ ઈમહિ અસોજો વસપતિ નીલગ્રીવો વિલોહિતઃ ઉતે નંદોપા અદ્રેશન દદ્રેશન નોદહાંજઃ સદૃશો મેડયાન્તિનઃ નમોસ્તુ નીલગ્રીવાય સહસ્રાક્ષાય મીટુકે અથો જે સત્વાનો હંતેભ્યો કરન નમઃ પ્રમુંજ ધન્યો રાજ્ઞો જામ જાંસતે હસ્તૈકવઃ પરાત ભગવો વપઃ વિજયંતનુઃ કપર્દિનો વિશલ્યો બાણવા ઉતઃ અન્નેષ આભુરસ્યંત નિકંદદેઃ ઓમ માનસ્તો કેતનયે માન આયુખિમાનો ગોકુમાનો અશ્વે કૂદિરિકઃ માનો વીરાનુદ્રભામિનો વદેઃ સર્વિદ્વા હવામહે ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. ભગવંત સામ સદાશિવ પાર્થેશ્વરાય નમઃ. જલધારાય અભિષેક સ્નાનમ સમર્પયામિ તદંતે શુદ્ધોદક સ્નાનમ સુધાચમનિયમ સમર્પયામિ. પછી ભગવાનની ઉપર ત્યાં તમને બધું દ્રવ્ય આપ્યું છે, અબીલ ગુલાલ કંકુ ઇત્યાદિ બધી વસ્તુ તમારી થાળીમાં છે. એમાંથી ભગવાનને ચાંદલા કરો, ચોખા લગાવો, પુષ્પ ચડાવો, બેલીનું પાન ચડાવો અને અબીલ ગુલાલ સિંદૂર એ બધું ભગવાનને ત્યાં ભગવાનનું સૌભાગ્ય છે. બધું ભગવાનને પેલા ચાંદલો કરો. શિખંડમ ચંદનમ દિવ્યમ ગંધાદ્ય સુમનોહરમ વિલેપનમ સુરા શ્રેષ્ઠમ ચંદનમ પ્રતિગ્રહ્યતા. ચોખા લગાવો. અક્ષતાશ્ચ સુરા શ્રેષ્ઠ કુમકુમાતા સુશોભિતા મયા નિવેદિતા ભક્ત્યા ગૃહાણામ પરમેશ્વરઃ. પછી ભગવાનની પર પાછા પુનઃ પુષ્પ ચડાવો કે પાછા પુષ્પની પાંખડી જે તમારી પાસે હોય એ ભગવાન ઉપર ચડાવો. ઓમ સેવંતિકા બકુલ ચંપક પાટલાબ્જે પુનઃ ગજાતિ કરવી રરસાલ પુષ્પે બિલ્વ પ્રભાવ તુલસી દલમાલ શ્રીભી સ્વામ પૂજયામિ જગદીશ્વર મે પ્રસિદ્ધ. ભગવંત મહારુદ્ર દેવતાભ્યો નમઃ. પુષ્પાણીમ સમર્પયામિ. બીલીનું પાન ભગવાનને ચડાવેલું છે. બીલીના પાનને ભગવાનને તમે હાથ ડાળી આપો. વિશેષમાં તમારી પાસે જાય થોડા જાજા હોય તો ભગવાનની પાસે બીલી ચડાવજો. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ જ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલવમ શિવા અર્પણમ. પાછા ભગવાનની ઉપર અબીલ ગુલાલની ચડાવો. અબીલંજ ગુલાલંજ
નાનાવિધ પ્રકારેણ પૂજ્યતામ પરમેશ્વર અબિલે આયુષ્ય વૃદ્ધિ કુલાલે પ્રીતિવર્ધન સિંદૂરેણ સમાયુક્ત સૌભાગ્યં પ્રતિગૃહ્યતામ ભગવંત મહારુદ્ર દેવતાભ્યો નમઃ સૌભાગ્ય પરિમળ દ્રવ્યાણિ સમર્પયામિ ભગવાનને વંદન કરો ધૂપગમ પરિકલ્પયામિ ત્યાં દીવો ચાલુ છે ભગવાનના સ્થાપનમાં ત્યાં દીવાના દર્શન કરાવતા ભાવનાથી પગે લાગુ ઓમ ચંદ્રમા મનસો જાત ચક્ષુઃ સૂરજો યજાયત શ્રોત્રાદ વાયુશ્ચ પ્રાણશ્ચ મુખા અગ્નિરજાયત સ્થાપિક દીપકમ દર્શયામિ ભગવાને નિવેદ ભોગ લગાવતા ભાવનાથી પગે લાગુ નાભ્યા આસેદંતરિક્ષ કોશિષ્ણોદ્યો સભવર્તત પદ્ભ્યા ભૂમિદિશઃ શ્રોત્ર તથા લોકા અકલ્પયન્ન નૈવેદ્યમ નૈવેદ્યામિ મોઢાડો ડાબો હાથ રાખો બધા જમણા હાથે ભગવાનને જમાડો ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા ભગવાન મહાદેવને વંદન કરો પ્રાર્થના મધ્યે વારી ભાવાર્થે નમસ્કાર નમસ્કરોમિ પાછા મોઢાડો ડાબો હાથ રાખી જમણા હાથે ભગવાનને જમાડો ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા થોડું જલ લઈ ભગવાનની આગળ પધરાવો ઉત્તરા પ્રોક્ષણ મુખ પ્રક્ષાલ મસ્ત પ્રક્ષાલ મુખ કમલે આચમનિયમ જલમ સમર્પયામિ ભગવાનને વંદન કરો કરો કાર્તે નમસ્કાર નમસ્કરોમિ મુખવાસાર્તે ફલદામૂલમ હિરમી દક્ષિણામ પરિકલ્પયામિ ત્યાં તમારી બધાની પાસે આરતી માટેના કોટિયા તૈયાર હશે આરતી પેટાવાની છે અને ભગવાન મહાદેવની આપણે બધાએ આરતી ઉતારવાની છે ઉતારવાની છે એટલે તો કરવી કરી નાખી આરતી પ્રજ્વલિત થઈ જશે હાથમાં લઈ ભગવાન મહાદેવની આપણે બધા આરતી ઉતારી
નીચે રાખી દો. દીવા કરશે બહુ સેજમતું જલ હાથમાં લઈ હાથની પ્રદક્ષિણા કરી નાખો. ઓમ યાની ગાની જ પાવાની જન્માંતર કૃતાની જ દાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણાયામ પદે પદે. આરતી ભગવાન મહાદેવને આપો, ચારે દિશામાં આપો. દેવંદનમ 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 ભગવંત મહારુદ્ર દેવતા ભિવંદનમ સહિત ચતુર્દિશાયામ આરાધિકમ દર્શયામી. આરતી ત્યાં નીચે મૂકી બે હાથ તપાવી તમે આરતી લઈ લો. સ્વાત્મ કલ્યાણાર્થે આત્મા ચક્ષુ વંદનમ વહ. આરતી નીચે મૂકી સેજમતો હાથ જમીન ઉપર ધોઈ નાખવાનો છે. હાથમાં ફૂલ અને ચોખા રાખો. ભગવાનને મંત્ર અને પુષ્પાંજલિ અર્પણ કરવાના. ઓમ જગદેન જગન્મય જંત દેવાસ્થાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્નઃ દેહનાગમ महिमानः सचन्त जत्र पूर्वे साध्याः सन्ति देवाः भगवन्त सामसदा शिव महारुद्र पार्थेश्वराय नमः. भगवान महादेवની શિવલિંગ પાસે પધરાવો. ચરણ કમલે મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ વિશેષર્ગમ પરિકલ્પયામિ. બે હાથ જોડી ભગવાન મહાદેવને વંદન કરવાના. તમારી શ્રદ્ધા ભાવ સમય અનુસાર તમારી પૂજા કરી પરમાત્મા પૂજાની અંદર કોઈ છતી રહી ગઈ તો માફ કરી શુભ અને સારા ફળની પ્રાપ્તિ કરાવજો. હંમેશને માટે અમારું, અમારા વિશ્વનું અને આ દેશનું હંમેશને માટે કલ્યાણ થાય એવી પરમાત્મા તમે કૃપા કરનારા બનજો. ભગવાન મહાદેવને વંદન કરવાના. નાચા છે ગિરિજાપતિ ભગવતી ભીલડી તણા સંગમા દેવું તાંડવ. બંધ થઈ ગયું એનું. આપણે રાખડી બાંધી લો. હા ઓલ બંધ કરતો સ્ટોક લાઈન ચમકી છે એ આમાં જ કરી દે કે આ બધાને ઉતારી લો. આ વિડીયો ચાલુ છે ને આમાં આમાં ઉતાર લેવું. ચોખા ભરી દે એટલે આખું આવી જાય ને. બે બોટલમાં પાણી ભરી દે, એક બોટલમાં બધી કર્મ ભાષણ એટલે તારે માથાકૂટ મારે ચાલુ. મારે જોઈશી છોડ દો. રખણી વાળો હા એમ ભાઈ નહીં બસ એ બાંધી લેવાનું. ઓલું ઓમ શાંતિ વાળી બાઈ એવી વાડીમાં રાખડી બાંધવાનું ટાણું થયું ને ભાઈ બેનું પેટમાં દુખત ઘેરે વી આવ્યા બસ કે મને ન